હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું આવી ગયો છું જોધપુરમાં અને અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે, કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે, હોટલે મેં બહાર આવી ગયા છે. તો યાદ આવ્યું કે લાય ભાઈ શોર્ટ વિડીયો મીન્સ કે આપણે બ્લોગ બનાવવાનો છે, જે 2-5 મિનિટનો બ્લોગ બનાવ્યો છે તમને જાણકારી આપવા માટે કે કઈ જગ્યાએ શું છે ને શું નહીં, કયા એરિયામાં જાઉં છું. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઉદયપુરમાં ભગતનગર સોસાયટી, મતલબ કે ભગતનગર સર્કલ એવું કઈ છે. તમે જોઈ શકો છો આ સર્કલ છે, આખું નહીં દેખાતું, ભગવાન નગર સર્કલ, સોરી. તો કંઈક આવું છે. અને અત્યારમાં નાસ્તો કરવા નીકળ્યો હતો, તો પછી આ નાસ્તાની પ્લેટ આવી છે, કઈ જોરદાર છે. નાસ્તાનું નામ તો નહીં ખબર, પણ ખબર નહીં હવે કઈ જગ્યા છે. જો આ તમે વાંચી શકો, કુલુબાની 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયાની પ્લેટ આવે છે. તો અત્યારે નાસ્તો કરી લઈએ અને પછી બતાવું છું કઈ જગ્યાએ પિકઅપ કરવાનું છે અને કઈ જગ્યાએ જવી છે. ચલો બ્લોગમાં બને રહેજો મિત્રો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ નવા વિડીયો માટે. તો બ્લોગ કન્ટિન્યુ છે. તો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે મિત્રો અને નીકળ્યા છે ફાઇનલી. અને ખરેખર નાસ્તામાં આમ જોઈએ ને તો કાંઈ મજા જ નથી. આખી ડીશ મેં એમને મૂકી દીધી છે, 2 ચમચ જ ખાધી છે. કંઈ નહીં, કાકાને આપણે પૈસા તો દેવા જ પડે, એમાં તો કંઈ છે જ નહીં. ખરેખર આઈની પ્રખ્યાત હશે, પણ આપણે માટે તો હવે ખબર નહીં શું છે. તો કંઈ નહીં મિત્રો, અત્યારે નીકળીએ છીએ. હવે કંઈ ચા પાણી કરી અને આગળ પિકઅપ કરવાનું છે. 9 વાગ્યાનો ટાઈમ આપેલો છે, તો પિકઅપ કરીને પછી નીકળીએ છીએ મિત્રો. કોઈ સારી જગ્યા આવે, હોટલ આવે તો તમને દેખાડું છું. બ્લોગ કન્ટિન્યુ છે, બ્લોગમાં બને રહેજો. આ છે ઉદયપુર, તમે જોઈ શકો છો. હજુ ઉદયપુરમાં અત્યારે પણ સવાર નથી પડી. આઈ થિંક વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે, 9 વાગવા આવ્યા છે, પણ હજુ આઈ થિંક જેટલી દુકાનો ખુલ્લી હોવી જોઈએ કોઈ ખુલ્લી નથી. હાવ સુમસાન જ દેખાય છે. એટલે એનો મતલબ કે ઉદયપુર વાળા રાજસ્થાનીઓ બધા શાંતિથી ધંધો કરવા વાળા માણસ છે. 10-11 વાગે આવે. તો ચલો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો ફાઇનલી અત્યારે આપણે સીએનજી ભરાવા જવાનું છે અને સીએનજી ભરાઈને પછી પિકઅપ કરીને નીકળવાનું છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડું વહેલા જાગી ગયા હતા, પણ થોડું આમ ત્યાં હતું એટલે મોડું તો નથી થયું. એમને 9:30 કીધું, પણ આમ મેં 9 વાગે નીકળવાનું કહી દીધું છે. અને જુઓ તમે અત્યારે કંઈક ટ્રાફિક જોવા મળ્યું છે આપણને ઉદય. તમે જે કોઈ ઉદયપુરથી મારો બ્લોગ જોતા હોય તો લાઈક, કોમેન્ટ અને કોમેન્ટમાં લખજો કે ભાઈ અમે પણ અહીંના જ છીએ. અને જો કોઈ અહીંથી ગુજરાતમાંથી કોઈ ગયું હોય કે ભાઈ આ જગ્યાએ અમે ગયેલા છીએ તો પણ કોમેન્ટ કરજો. સીએનજી આટલો તો છે જ, તે હજુ ભરાવાનો છે. તો ચલો મિત્રો બ્લોગમાં બને રહેજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો આ હોટલ હતી તે હું ફ્રેશ થવા આવેલો, તમે જોઈ શકો છો. તે હોટલ હું ફ્રેશ થવા આવ્યો હતો અને ડાયરેક્ટ ભાઈ ના તો નથી પાડી, જોકે ના પાડે કોઈ, અને ના નથી પાડી તરત જ ભાઈએ કીધું તું રૂમ આપી દીધો તો મને. ચલો મિત્રો, લાઈન તો છે હો ભાઈ, જવું પડે. તો મિત્રો અત્યારે આપણે સીએનજી ભરાવતા નથી, ગમે ત્યાં વચ્ચે ભરાઈ લઈશું, કારણ કે અત્યારે લાઈન બહુ છે એટલે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ. ચલો પછી વચ્ચે સીએનજી ભરાવશું, અત્યારે તો ભરાવાનું નથી. ચલો બ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે થોડું કામ પતાવી દઉં પછી બ્લોગ કન્ટિન્યુ છે. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ ભૂલતા આવો જ વિડીયો જોવા માટે. એટલે બ્લોગ કન્ટિન્યુ છે પાછું. લેટ થઈ ગઈ છે આવવાની. દાટી તો આપણે કાંઈ સામાન તો નથી, પણ આપણે સાઈડમાં તો મૂકી દઈએ. ભગવાન તેના આત્માને શાંતિ આપે અને આ ભાઈ એમને પણ ભગવાન હંમેશા ખુશ રાખે. જો કોઈ બોલાયા તો નહીં હોય, પણ આવી ગયા છે એમની જાતે. તો ચલો મિત્રો આગળ બ્લોગ કન્ટિન્યુ છે. જઈએ કસ્ટમરનો કોલ આવે છે.
તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છે જોધપુરથી ઉદયપુર માટે. કસ્ટમર બાજુમાં બેઠા છે. ફોનને બહુ યુઝ નથી કરવાનો, બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે. અને બોલ્યા વગરનો વિડીયો ઉતારીને ધીરે ધીરે તમને બતાવી દઉં છું, રસ્તો બતાવું છું. અને બાજુમાં કસ્ટમર બેઠા છે, એમની તો થોડી ફાટે છે, કારણ કે 2-3 વાર કીધું ભાઈ થોડું ઊભી રાખીને વાત કરી લો, ઊભી રાખીને કામ કરી લો. મેં કીધું સાહેબ મારું બ્લોગિંગનું કામ છે, ટેન્શન ના લો, 12 વર્ષથી આ જ કરું છું. અને તમે જોઈ શકો છો મિત્રો, આ ઘણું જંગલ કહેવાય. જો દિવસે તો આઈ થિંક વાંધો નહીં, પણ રાત્રે અહીંથી નીકળવાનું હોય તો ફાટીને હાથમાં આવી જાય મિત્રો. ખરેખર જંગલ એવા છે. તો વિડીયોમાં બને રહો મિત્રો. ચલો આગળ વિડીયો કન્ટિન્યુ છે. મિત્રો અત્યારે સાઈડ કાપવામાં પણ એમ થાય છે કે નથી કાપી, કારણ કે સાઈડ કાપીને મોઢું બહાર કાઢવું એટલે સામે કોઈ આવે, મોઢું બહાર કાઢવું અને સામે કોઈ આવે. અને રાજસ્થાનવાળાનું પણ જીગર ખરું કહેવાય. તમે જોઈ શકો છો આ ખરપિયો આરજેનો છે, સટ્ટ દઈને સાઈડ કાપે, સટ્ટ દઈને. અલા ભાઈ મારા ખાળમાં ઉતરી જશે તો શું કરશું યાર. એટલે બ્લોગમાં બને રહો મિત્રો. અને તમે જોઈ શકો છો સામે કોઈ કોલેજ છે, યુનિવર્સિટી છે, જે ડૉક્ટરોની છે, નર્સિંગનું છે. કસ્ટમરના કોઈ ફ્રેન્ડ છે, એમને કંઈ સામાન આપવાનો છે, એટલા માટે ઊભી રાખી છે. એવું જોરદાર સ્કૂલ છે, બહુ મોટી છે જોધપુરમાં. અને આપણે નીકળી ગયા છે મિત્રો આગળ પાછા. ઉદયપુર આવી ગયું છે. આઈ થિંક એ ઉદયપુરમાં જ હતી કોલેજ. તમારું સામે તમને કંઈ દેખાતું હશે, પહાડ ઉપર મોટું જબરજસ્ત મહેલ છે, જાણે કે રાજા શાહીનો મહેલ હોય એવી રીતે છે. અને હશે કોઈ રાજાનું હોય કે આઈ ડોન્ટ નો, પણ મહેલ જોરદાર છે મિત્રો, તમે જોઈ શકો છો. અને એ પાછો ડુંગર ઉપર છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. પાછો કન્ટિન્યુ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કસ્ટમને અત્યારે ઉતારી દીધા છે આપણે ઉદયપુરમાં. ઉતારીને થોડું કામ હતું, જે આરટીઓમાં જવાનું હતું. તો આરટીઓમાંથી એક ભાઈનું લાયસન્સ લેવાનું હતું આપણે. તો લાયસન્સ આપ્યું નહીં, કારણ કે બહુ એટલે બહુ બદતમીજીથી વાતો કરે છે આરટીઓવાળા સાહેબો રાજસ્થાનમાં. અહીંયા પણ જોધપુરમાં જો આપણે જે ચલાન હતો એ ચલાન ભરી દીધો છે 5,500નો, તો પણ હજુ આરટીઓવાળા એવું કહે તમારે 2300 રૂપિયા થશે, આમ ને તેમ ને. મેં કીધું સાહેબ તમે કેના પૈસા માગો, તો કોઈ સરખો જવાબ દેતા નથી. એટલે રાજસ્થાનમાં આરટીઓ તો બહુ એટલે બહુ જ ખરાબ છે. પૈસામાં તો તમને લૂંટી લેશે. પછી ત્યાંથી નીકળી ગયો છું. અને જે આપણો બલ્લુભાઈ છે, શક્તિભાઈ છે, એ આવશે અને લેવાના છે, કારણ કે રાજસ્થાની છે. એટલે એ વાત કરે, આપણે વાત કરવામાં ફેર પડે. પણ તો બી આપણે જે કાર્યવાહી રેગ્યુલર થતું હોય એમાં તો એમને દેવું પડે, પણ તો બી એમને વધારે પૈસા જોતું હતા, એટલે આવું કરેલું મારી સાથે. એટલે હું નીકળી ગયો છું અને પાછો અમદાવાદ સાઈડ નીકળી ગયો છું. કોઈ સારી હોટલ આવે તો જમીને પછી આપણે રાતે અમદાવાદ નીકળવાનું છે. તો બ્લોગને અહીંયા એન્ડ કરું છું મિત્રો. જો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે નવી ચેનલ છે અને તમારા માટે ખાસ કરીને વિડીયો બધા બનાવવાનો છું હવે. એટલા માટે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો. મળીએ.